મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ટિકિટની ફાળવણીને લઈને પણ ઘમાસાણ હવે જોવા મળી રહ્યું છે. ભાજપે ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારને જિલ્લા પંચાયતની ટિકિટ આપી તો ભાજપના જ એક નેતા નયના પરમાર નારાજ થઈ ગયા અને ભાજપ વિરુદ્ધ જ મેદાનમાં ઝંપલાવ્યું. તો બીજી તરફ વૈશાલી પુરોહિત નામની એક મહિલા કાર્યકરે પણ ટિકિટ ન મળતા રાજીનામું ધરી દીધું છે. ત્યારે વડોદરામાં કેમ રાજકીય માહોલ ગરમાયો છે અને કોણ છે ઇન્સ્ટા ગર્લ, આવો જોઈએ. ઇન્સ્ટા ગર્લ વર્સિસ નયના પરમાર. ટિકિટ ન મળતા અંદરો અંદર ડખા. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો થયો. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવાયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે. કારણ કે અંકિતાના લાખો ફોલોઅર્સ તો છે જ, સાથે સાથે તેની તાલુકામાં કામગીરી પણ સારી હતી અને લોકોની વચ્ચે તેણે ખૂબ નામ પણ બનાવ્યું છે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ ધૂમ મચાવે છે. ત્યારે લાખો ફોલોઅર્સ ધરાવતી અંકિતાને ભાજપે ટિકિટ આપી તો આ બેઠક ઉપરથી નયના પરમારને ટિકિટ કપાઈ ગઈ, જેથી નયના પરમારે બળવો પુકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર નયના પરમારે 11 એપ્રિલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે. તો મેં ભાજપમાંથી લડવું હતું અને મને પાર્ટી પ્રત્યે પહેલેથી આમ વિશ્વાસ હતો કે મને છેલ્લે સુધી મેં આશા રાખી હતી. કારણ કે વિશ્વકર્માજીએ કહ્યું હતું કે પાથરણાની અને પાયાના કાર્યકરોને આગળ લાવવાના છે અને જે નો રિપીટની થિયરી એ લોકોએ કહ્યું હતું. એટલે આપણે ન્યૂઝમાં જોયું કે નો રિપીટ છે, એટલે આપણું નામ, આપણે કામ કર્યું છે, પ્રજામાં આપણે આગળ આવ્યા છે તો આપણું નામ આવશે. અને છેલ્લે સુધી અમારું નામ હતું, પહેલા નંબર પર મારું જ નામ હતું, પણ વચ્ચે શું રંધાઈ ગયું, કઈ રીતે અંકિતાબેનનું નામ આવ્યું એ ખ્યાલ નથી આવતો. ભાજપ બીજેપી એક મોટી પાર્ટી છે, તેની સામે જીતવું એટલે પડકારજનક વાત છે, પરંતુ અમે પણ લોકોના કામ કર્યા છે. આજની પ્રજા બહુ સમજદાર છે, કોઈ પાર્ટીને જોઈને નહીં પણ વ્યક્તિને જોઈને, વ્યક્તિ કેટલું કાર્યક્ષમ છે તે જોઈને મત આપશે એવો મને વિશ્વાસ છે. જ્યારે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો હોય ત્યારે લડવાનો અધિકાર બધાને જ હોય. એ પણ આપણા બહેન જ છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. એમને પણ આપણે સાથે ચાલીને જ કામ કરવાનું છે. એમ નથી કે પસંદગી મારી થઈ એટલે એમનું કશું નથી, પણ અમે બહેન સમાન જ છે અને અમે પણ એમને સાથે લઈને જ કામ કરવાના છે. વિશ્વાસ છે મને, માની જશે અને પ્રયત્ન પણ ચાલુ જ છે, એટલે માની જશે એટલે મને ખાતરી છે. એવું કશું હજુ વિચાર્યું છે નથી, પણ મને એટલી ખાતરી છે કે હું એમને મારા બહેન માનું છું અને ભારતીય જનતા પાર્ટીના એ પણ સનિષ્ઠ કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ઉમેદવાર રીસાતો નથી, ક્યારે ને ક્યારે માની જ જાય છે. નયનાબેન અપક્ષમાંથી ચૂંટણી લડવા માંગે છે, જ્યારે ઇન્સ્ટા સ્ટાર અંકિતા પરમાર તેમને મનાવવાની વાત કરે છે. જો કે માત્ર આ બંને મહિલા વચ્ચે જ ટિકિટનો વિવાદ નથી, પરંતુ સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 5ના મહિલા મોરચાના મંત્રી વૈશાલીબેન પુરોહિત પણ નારાજ છે અને તેમણે પણ ટિકિટ ન મળતા ભાજપને ભાવુકતા સાથે ટાટા બાય બાય કરી દીધું. હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે, તમને બી હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી. બસ મારું ઘર સંસાર જોય. મારા હસબન્ડ બી બોલતા હતા, મને કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મીટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ ઓમ નમઃ શિવાય. જે પક્ષમાં નિષ્ઠાથી કામ કર્યું, લોકોની સેવા કરી, તે પક્ષમાંથી જ ટિકિટ ન મળવા પર મહિલા કાર્યકરો નારાજ છે. જો કે બધાને ટિકિટ મળે તેવું પણ શક્ય તો ન જ હોય. તેવામાં આ અંદરો અંદરના ડખામાં બીજા કોઈ બાજી મારી જાય છે કે પછી સમાધાનથી બધું શાંત પડે છે, તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.